હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારા નવા ફેમિલી વ્લોગમાં। આજે અમે એક નવી જગ્યાએ ગયા હતા। ચાલો હું અને મારો દીકરો હેરેલ તમને એના વિશે માહિતગાર કરીએ। જય સ્વામિનારાયણ। હેલો દોસ્તો, જય સ્વામિનારાયણ। આજે અમે પહોંચી ગયા છીએ પોઈચા। હું તમને આખું મંદિર અને પ્રદર્શન બતાવીશ, માટે મારા વ્લોગમાં છેલ્લે સુધી જોડાયા રહેજો। શરૂઆતમાં તમે જોયો એ હાથી વાળો મેઇન ગેટ હતો, ત્યાંથી અમે એન્ટ્રી લીધી। મારી મમ્મી છે, પાછળ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ હતી। ગેટની અંદર જાતા જ ડાબી અને જમણી બાજુ કમળના ફૂલ હતા અને માં રામચંદ્ર અને કૃષ્ણ ભગવાનની મોટી મૂર્તિ હતી। હવે બાકીનું બધું મારા પપ્પા બોલાવશે તમને। ઓકે હેરી બેટા, ચલો મિત્રો હવે આગળના દર્શન હું તમને કરાવું છું મંદિરની નજીક જઈને। ત્યાંથી એક બીજા ગેટથી અમે એન્ટ્રી લઈ લીધી હતી અને આપ જોઈ શકો છો આ મા દીકરો આગળ વધી રહ્યા છે અને હું સમગ્ર વ્લોગ માટે શૂટિંગ કરી રહ્યો હતો। ત્યાં મને દેખાઈ ગયો એક મોટો ફુવારો અને ફરતા બધા અલગ અલગ મંદિરો હતા। પહેલી વાર જ અમે અહીંયા દર્શન કરવા હતા અને ખૂબ જ અમને અહીંયા ફરવાની બહુ જ મજા પડી છે। અહીંયા હેરી અને એની મમ્મી ફોટો પાડવા માટે ગોઠવાઈ ગઈ છે। બે ચાર એમના ફોટા પાડી લઈએ પછી ચલો આગળ વધીએ। મંદિરને ફરતે ગૌમુખી કુંડ બનાવવામાં આવ્યા હતા અને ફરતે મહાદેવજીની શિવલિંગો પણ ગોઠવવામાં આવી હતી, જેના ઉપર નિરંતર પાણીનો અભિષેક થઈ રહ્યો હતો, જે ખૂબ જ સરસ લાગી રહ્યું હતું અને સાથે સાથે ફુવારાઓ પણ અલગ અલગ પ્રકારના થઈ રહ્યા હતા। મંદિરને ખૂબ જ સરસ રીતે ડિઝાઇન કરવામાં આવેલું હતું। મંદિરને ફરતે પાણી હોવાથી અને ફરતે ફુવારા ચાલુ હોવાથી ખૂબ જ સરસ મજાના નયનરમ્ય દ્રશ્યો અહીંયા સર્જાઈ રહ્યા હતા અને શ્રદ્ધાળુઓને અહીંયા ફરવાની પણ ખૂબ જ મજા આવી રહી હતી। આ અહીંનું મુખ્ય મંદિર છે। મંદિરની ડાબી અને જમણી બાજુ હનુમાનજી અને ગણપતિ દાદાની મંદિર આવેલ છે। નીચે ભગવાન વિષ્ણુનું મંદિર હતું, ત્યાં પણ અમે પહેલાં દર્શન કરી આવ્યા હતા। હવે હું તમને મંદિરના મુખ્ય મંદિરના હવે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ। ત્યાં ખૂબ જ સરસ મજાનું અંદર કલર કામ કરેલું હતું અને આપ જોઈ શકો છો અહીંયા હવે પડદો ઉઠી રહ્યો છે અને ભગવાન સ્વામિનારાયણના ચલો આપણે દર્શન કરીએ। બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। ત્યાં સરસ મજાનો અણકોટનો પણ પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો। અલગ અલગ વિવિધ પ્રકારના મિષ્ટાન અને ફરસાણનો અણકૂટ હતો। હું અને મારો દીકરો હેરીલે ત્યાં જળનો અભિષેક પણ કર્યો। હા પપ્પા, ત્યાં બહુ મજા આવી, ત્યાં આપણે અભિષેક કર્યો હતો। ચલો હવે પ્રદર્શન જોવા જઈએ। ઓકે, મંદિરની બંને બાજુ પણ એક કષ્ટભંજન દેવનું મંદિર હતું અને એક બાજુ ભગવાનના હિંડોળાના પણ અમે દર્શન કર્યા હતા। ત્યાંથી અમે 24 એકરમાં પથરાયેલા વિશાળ પ્રદર્શનમાં અમે એન્ટ્રી લઈ લીધી। એન્ટ્રી લીધા બાદ આપ જોઈ શકો છો વિડીયોમાં એ પ્રકારના અલગ અલગ રામાયણ અને મહાભારતના આ પાત્રોના સુંદર રીતે ત્યાં મૂર્તિઓ ગોઠવવામાં આવી હતી અને ભગવાન વિષ્ણુ, રામચંદ્ર ભગવાન અને મહાદેવજીનું અહીંયા સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું હતું। સાથે કુંભકર્ણને પણ એ આપ જોઈ શકો છો, જેને બહુ જ સરસ રીતે એમનું બનાવવામાં આવેલી હતી મૂર્તિ અને ત્યાં પણ વાજિંત્ર સાથે એમને ઉઠાડતા એવું બનાવવામાં આવ્યું હતું। ત્યાંથી અમે આગળ ગયા તો ત્યાં પપ્પા, મહાદેવજીની આખી જાન નીકળી છે। બેટા, તે સાચું કીધું, મહાદેવજીના લગ્નનો અહીંયા વરઘોડો નીકળ્યો હતો। પપ્પા, અહીંયા દેવતાઓ, રાક્ષસ અને ભૂતરાજ છે, હિંસા નહીં છે। હા બેટા, મહાદેવજીના વરઘોડામાં બધાય આવ્યા હતા। ચલો હવે આપણે આગળ બીજા પણ કે પાત્રોને આપણે નિહાળીએ। ખૂબ જ સરસ મજાનું આ પ્રદર્શન બનાવવામાં આવ્યું હતું। ચારે બાજુ ગ્રીનરી અને હરિયાળી છવાઈ ગયેલી હતી। ક્યાં જવું અને શું જવું, કયા રસ્તે જવું, ઘડીક તો કંઈ ખબર જ નથી પડતી, પણ તમામ જગ્યાએ મંદિર પ્રશાસન દ્વારા ખૂબ જ સરસ મજાનું આયોજન કરેલું। જગ્યાએ જગ્યાએ સાઇન બોર્ડ્સ રાખેલા હતા, જગ્યાએ જગ્યાએ આવી રીતના એનિમલ્સના કેરેક્ટર અને મૂર્તિઓ પણ મૂકવામાં આવી હતી। ખૂબ જ નયનરમ્ય દ્રશ્યો હતા। આપ જોઈ શકો છો નારાયણનું છે મૂર્તિ, આ યશોદા મૈયા અને કાનુડાનું હતું મૂર્તિ। હવે આ જગ્યા આપ જોઈ શકો છો સમુદ્ર મંથનનો પણ બનાવવામાં આવેલ છે, જેમાં અલગ અલગ દેવતા અને દાનવોની મૂર્તિઓ રાખેલી છે અને ઉપર મહાદેવજીની પણ મૂર્તિઓ રાખેલી છે। સમુદ્ર મંથનનો સમગ્ર વિડીયો આપ જોઈ શકો છો। આમાં હવે આ
દર્શાવી રહ્યા છે માછલી ઘર. ઓહ સરસ, ત્યાં મજાનું ત્યાં બનાવેલું હતું. આપ જોઈ શકો છો અલગ અલગ નાની મોટી અલગ અલગ કલર્સમાં માછલીઓ જોવા મળી રહી હતી ત્યાં પણ. હવે આપણે ત્યાંથી આગળ જોઈએ છીએ વાંસમાંથી બનાવેલો કેબલનો પુલ, જે ખૂબ જ સરસ મજાનો બનાવ્યો હતો. ત્યાં પણ સારી એવી ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી અમારે કરવામાં મજા પડી ગઈ હતી. જોઈ શકો છો બધી બાજુ બંને બાજુ ફરતું પાણી હતું અને વચ્ચે પુલ હતો. બેટા બધા શું કરે છે? એક્સરસાઇઝ. ચલો પપ્પા આપણે બોટિંગ કરવા જઈએ, બહુ મજા આવે છે આવા તો. હા, ત્યાં હતું એક બોટિંગ માટેનું પણ સરસ મજાનું આયોજન. આપ જોઈ શકો છો આ પ્રકારની ત્યાં બોટ્સ હતી અને તેમાં વચ્ચે પાણી અને બંને બાજુ ભગવાનના લીલાઓ કરેલી એ પ્રકારનું બેનરો બનાવીને પ્રદર્શન આખું ઊભું કરવામાં આવેલું હતું. ઓટોમેટિક આ બોટ ચાલી રહી હતી અને ભગવાનના જીવન ચરિત્ર પર અને અલગ અલગ કથાઓ વાર્તાને અહીંયા ખૂબ જ સારી રીતે વર્ણવવામાં આવી હતી. મિત્રો, તમને અમારો નવો વ્લોગ કેવો લાગ્યો? લાઈક, કોમેન્ટ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ. મળીએ ચલો આવતા નવા વ્લોગમાં. બાય બાય. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. બાય બાય.